અવાજ ધીમો ધીમો આવે છે. બોલો નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. જમી પણ લીધું, ચા પણ પી લીધો, તોય કંઈક અવાજ ઓછો છે. બોલો રામચંદ્ર ભગવાનજી, ઉગમેશ્વર મહાદેવ કી. હવે કંઈક જઈમું. આજ ખાસ રાજકોટથી પ્રથમ વખત ઉગમધામ અમે વડીલોની સંસ્થા ચાલી રહી રાજકોટથી 6000 જેટલા વડીલો છે. તે પૈકી મુખ્ય સેવા કરતા હોય એવા વડીલોને લઈને અહીં આવ્યા છીએ. ત્યારે બાપાના ચરણોમાં ફૂલહારને વંદના માટે વિનંતી કરું. હું સુરેશભાઈને વિનંતી કરું, કનૈયાલાલ કોટકને વિનંતી કરું, જયવંતભાઈ છત્રોડાને વિનંતી કરું, ઠાકરભાઈને વિનંતી કરું, આ 2-5 મિત્રો, કિશોરભાઈને વિનંતી કરું, અમારા પટેલને વિનંતી કરું. આવો પટેલ, આવો. ને હાર તોરા અને લક્ષ્મી યંત્ર સાલ ઓઢાડીને સંતોના વધામણા કરીએ, સ્વાગત કરીએ. પૂજ્ય બાપાને હાર પેલા સૌની પહેલાં હાર પહેરાવશે. અહીંયા બોલાવો ફોટો. વારા પરથી વારા બધા સંતો. આવો પટેલ, જોઈન્ટ થાવ ભાઈ. અંકિતા બેટા, પહેલાં સૌ પ્રથમ બાપાના ચરણોમાં વંદના કરીએ. તાલીનો અવાજ જો સંભળાય તો રાજકોટ સુધી પહોંચે, ખબર પડે કે સાલ ઓઢાડી યંત્રને સાલથી સંતોના આશીર્વાદ લઈએ. ઝડપથી બેટા આવજો દીકરી. અહીંયા જ ઉભા રહ્યો, અહીંયા જ ઉભા રહેજો. ભેડા પીપળિયા ગામ જેતપુર પાસે આવેલું છે અને એમના સંત પણ જયંતિ બાપા ઉપસ્થિત છે. ત્યારે સંતોના ચરણોમાં ફરી વંદના કરું. ફરી અમારી ટીમ એમના આશીર્વાદ લેશે. આપણે ભેડા પીપળિયા જવાનું. તાલી તો પાડો જોરદાર. જયંતિ બાપા, તમારી તાલી જ નબળી છે. બધાએ મોનથાળ ખાધો, બધાએ લાડવા ખાધા, ખીર ખાધી, જબરજસ્ત. અવાજ તો આવો જોઈએ. તિલની રકાબીમાં ચા તમારી સુધી પહોંચી રહ્યો છે. પેલા ઉઠાડી દો પછી તો આ બધું સંતોના તમારા બધા વતીથી સ્વાગત કરીને ટૂંકું નાનું એવું સ્વાગત કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર માનું છું. પછી ખુરશી પર આવી જાઓ. ખાસ છત્રોડા ભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત બેરડીવાળા અત્યારે આવ્યા છે. ખાસ પેટ્રોલ પંપ ચલાવી રહ્યા છે. મેં નજીક હતા, કીધું આવો તમે પણ અમારી સાથે જોડાઈ જાઓ. પરિવાર સાથે બધા એમનું સ્વાગત કરીએ છીએ. ખાલી 1 મિનિટમાં વાત કરી અને મુખ્ય વાત ઉપર જવું છે. માત્ર 1 મિનિટનો ટાઈમ લઉં. બધા લોકો પુનઃ પોતાના સ્થાપને બેસી જાઉં. એને સમજાવી દો, ખાલી સમજાવી દો. આજે આપણા અહોભાગ્ય છે. 1 માગ્યું તું ને 2 મળે ને 1 માગ્યું તું ને 11 મળે એવી કોઈ જગ્યા હોય. આપણે તો જયંતિ બાપાના આશીર્વાદ લેવાના વધારાનો મોકો મળ્યો કે આપણને ભેડા પીપળિયાના સંતોના પણ આશીર્વાદ મળવાના છે. જોરદાર તાલી પાડીએ. તમારા બધાની લાગણીઓ એટલી બધી છે કે આપણે કાંઈક વિચારીએ નહીં, બદલે જે વિચારીએ છીએ એ બધું મળે છે. સંતોના ચરણોમાં એક વાત કહીને મારી વાત પૂરી કરું. રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટ ચાલી રહ્યું છે. છેલ્લા 33 વર્ષથી કામ કરી રહ્યા છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા અમારું સૂત્ર છે. રાજકોટમાં કોઈ ભૂખ્યો ઉઠે, ભૂખ્યો સૂવે નહીં, એ અમારો સંકલ્પ છે. રોજની 30-32 ગાડી ભોજન ભરીને ખૂણે કોઈ સૂતો ઉઠાડીને કોઈ કેદીને, અમે રાજકોટથી આવતા હતા તો એક કેદી પાર્ટી પોરબંદરની જેલવાળી જતી હતી તો અમે પણ નાસ્તો ગાંઠિયા જલેબી ખાતા, અમે કેદીને પણ ખવડાવ્યા. અમારું કામ એ હોય કે કોઈ ભૂખ્યો ઉઠે નહીં. એની એક મોટી સેવા અમારાથી નાના કરતાં પણ કોવિડમાં થઈ ગઈ. 20 લાખ લોકોને જમાડી 72 દિવસ સુધી વર્લ્ડ બુક ઓફ એવોર્ડ પ્રાપ્ત કર્યો જમાડવાનો કોવિડમાં. બીજી લહેરમાં
મને પણ મોકો મળ્યો કોવિડ થયા પછી તરત જ, તો 15,000 ઓક્સિજન સિલિન્ડર લોકોને આપવાનો પણ મોકો મળ્યો. અત્યારે દૈનિક 8 બ્રાન્ચ છે, 6,000 વડીલો છે, સૌરાષ્ટ્રમાં કામ કરી રહ્યા છીએ. દૈનિક 1 લાખ રૂપિયાનો સેવાના કામ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યા છે. 200 જેટલા કર્મચારી છે, 800 ટ્રાફિક બ્રિગેડ સિટીમાં છે, 110 ટ્રાફિક બ્રિગેડ જિલ્લામાં છે. ઉઠીને 7 વાગ્યાથી લઈને સેવા શરૂ કરીએ, રાત્રે 1 વાગ્યા સુધી સેવા ચાલતી હોય. એમાંય આપતકાલીન સેવામાં ટ્રસ્ટ મોખરે હોય. અમે રોજ સેવાના કામ કરીએ, પરંતુ અમારા નસીબ એવા નબળા કે અમે ધર્મના કામ બહુ ઓછા અમારા જ થાય. તોય પરાણે કરતાં કરતાં 2 રામના નામ લેવાય, કોઈ સ્વામિનારાયણના નામ લેવાય, કોઈ બ્રહ્માકુમારીના નામ લેવાય, કોઈ સ્વાધ્યાયના નામ લેવાય. અમારા વડીલોને ધર્મમાં કેમ ચડે એના માટે મારો પ્રયત્ન હોય. અમારા વડીલો વ્યસન મુક્ત કેમ બને એ મારો પ્રયત્ન હોય. અને છેલ્લું વડીલોની વાત કરું તો 55 વર્ષ 50 વર્ષ ઉપરના વડીલો છે. હવેનું અંતિમ જીવન છે, વાનપ્રસ્થાશ્રમ જે છે એનો એ કેવી રીતે ગાળવો, જીવનમાં ઉપર જશે ત્યારે શું ટિફિનમાં લઈ જશે. હું ભણતો હતો ત્યારે કવિતા આવતી હતી, કબૂતરોનું ઘૂ ઘૂ, ચકલા ઉંદર છું છું છું. જ્યારે ઈશ્વર આપણને પૂછશે કે તમે નીચે શું કરીને આવ્યા, ત્યારે આપણે જવાબમાં ફે ન થઈ જાય એના માટે તેને હું આવી જગ્યાઓ ગોતતો હોય. થોડા સમય પહેલાં યુટ્યુબમાં વાત થઈને વાત થઈ, ઉગમધામ કરીને સંસ્થા છે. મારા નસીબે ફૂટલા, હું પણ થોડો પછાત કે હું ઘણા સમય પછી આ સંસ્થાને ઓળખી શક્યો. સાંભળતો ત્યારે હું હાસ્યમાં કાઢી નાખતો હતો, હશે કદાચ, પણ કોઈ આવવાનું મારી હિંમત નહોતી આવેલી. પણ મને બાપાનું તેડું કદાચ આવ્યું હશે કે ભગવાને કદાચ મને મોકલો હશે. આવડી મોટી સંસ્થા મારા ધ્યાન બહાર રહી, એ પણ મારા નસીબ ફૂટલા કહેવાય. પરંતુ જાગ્યો ત્યારથી સવાર અને મને બાપાની માહિતી મળી, તરત જ મારતા ઘોડે હું અહીં પહોંચ્યો. અને બાપાને મેં ચરણકમળોમાં વિનંતી કરી કે બાપા, અમારે કંઈક સુધરવું છે, અમારે કંઈક યોગ્ય થવું છે, અમારે કંઈક અભ્યાસ કરવો છે. તો મને કે આ જગ્યામાં એની ટાઈમ 1 2 3 આંકડામાં નહીં, 4 આંકડામાં સંખ્યા લઈને જયેશભાઈ આવો, તમારા માટે દ્વાર ખુલ્લા છે. તરત જ મને હા પાડી અને આજનો દિવસ શક્ય બન્યો. થોડી અમારી સંખ્યા ઓછી છે. કાલે રમેશભાઈજીની કથા હતી અયોધ્યા મંદિરને ધ્યાન લઈ, રામભાઈ મોકરિયાના યજમાન પદે, એટલે અમારી આ સંખ્યા થોડી ઓછી થઈ. બાકી અમે 1500 તો દાંત કાઢતા અમારી ભેગા હોય. ફેબ્રુઆરીમાં 9 તારીખે અમારી આખી ટ્રેન હરિદ્વાર જાય છે. અયોધ્યાની ટ્રેન લઈને પણ હું જાઉં છું. માર્ચમાં ઉજ્જૈન જાય છે. આવી રીતે ફરતા બધી યાત્રાઓ કરતા હોય છે. ત્યારે આજે તમારા આશીર્વાદની અમને ખૂબ રિક્વાયરમેન્ટ છે. અમે આ જગ્યામાં આવ્યા ત્યાંથી 5 વસ્તુની નોંધ લીધી છે. જગ્યામાં આવતા વેળે સૌથી પહેલાં અમે સફાઈથી એકદમ પ્રભાવિત થયા. આવડી મોટી જગ્યા હોય ને પાંદડું જોવા ન મળે એ પહેલી ઘટના છે. બીજું, આગેવાનો હોય, દલિત સમાજમાંથી હોય અને સંસ્થા જબરજસ્ત ચાલતી હોય. હવે એજ્યુકેટેડ લોકો તો કામ કરતા હોય, પરંતુ દલિત સમાજના લોકો આટલું સારું કામ કરી શકે મારી લાઈફમાં, મારી 50 વર્ષની ઉંમરમાં મેં પહેલી વાર જોયું. આવડો આશ્રમ, કાંઈ ધોકા નહીં, સિક્યુરિટી નહીં, પોલીસ નહીં, એમનેમ સ્વયંસેવકોથી ચાલે. એ ઘટના મારા માટે આશ્ચર્યજનક છે. જે સારા ઘરના બહેનો, મેં વાસણ ઉઠકતા બધાને પગે લાગવા ગયો, રોટલા બનાવતા પગે લાગવા ગયો, એનાથી પણ હું પ્રભાવિત થયો. ત્રીજું, સહજ ભાવે અમને આવકાર્યા. અમે સંતો કેમ હોય એમ તમારા સેવકોએ અમને જમાડ્યા. એક વડીલને પીરસવા ગયા, યાની કે બાપા ખુદ આવ્યા આપણા માટે. નકર આ ગાદીપતિ કોઈ દી અમારા પાસે આવે આવી ઘટનામાં કોઈને વિચારી શકાય નહીં. બાકી તો અમે કોઈ ઘણી સંસ્થાઓમાં ગયા પણ છીએ, ટોકન પણ લીધા છે અને પેમેન્ટે ચૂક્યા છે. કોઈ પેમેન્ટની વાત નહીં, કોઈ કન્ડિશન નહીં, કોઈ ટોકન નહીં. આવી જાઓ, શું કરશું, શું દેશું, લેશુંની વાત જ નહીં. બાકી તો હિસાબથી શરૂ થાય. ન કહેતા અમારે કહેવું પડે, દ્વારકાનો પ્રવાસ અમારે હિસાબ કિતાબ નક્કી ન થયો ને 1 ફેબ્રુઆરીએ કેન્સલ કરવો પડ્યો. હિસાબ કિતાબ નક્કી ન થયો એમાં અમે અંટાણા. ગામ આખું હિસાબ કિતાબ વાળું થઈ ગયું છે અત્યારે. એવી જગ્યાએ આવી સંસ્થાઓ છે, સૌ કોઈ એકવાર 2 હાથ ઊંચા કરીને તાલી પાડવી પડે. હૃદયથી કહું છું, આવી સંસ્થા બહુ ઓછી છે. અમે બોલબાલામાં કામ કરીએ છીએ ત્યારે અમે વિચારતો, મને ઘણા ફોન આવે, પ્રવાસની બસ આવી ત્યારે અમે એમ કે અમારા આવો ભાગ્ય છે કે અમને આવો લાભ મળ્યો. બાપાએ એવું જ અમને આવકાર્યા છે આજે. હવે બાપા, અમને એક વસ્તુની ખોટ છે, એ તમારે જ પૂરી દેવાની છે. એ ખોટ એવી છે, અમારી પાસે સેવાનો ભંડાર નો ડાઉટ ઘણો છે,
પણ સત્સંગ નામે અમે ઝીરો છીએ. અમે આજે અમારી જૂની પાર્ટી ઈગોવાળી ભૂસીને આવ્યા છીએ. હવે પાર્ટીમાં શું લખવું એ બે સંતોના હાથની વાત છે. જો તમે આજે પાર્ટીમાં નહીં લખો તો વળી પાછા અમે ચકેડા દોરીને આવશું. અમે ચકલા અને ઉંદરને કબૂતરા દોર્યા છે. આજે તમે અમને રામ લખતા શીખડાવો, આજે તમે અમને સીતા લખતા શીખડાવો, આજે અમને કૃષ્ણ લખતા શીખડાવો અને જલારામ લખતા શીખડાવો. આજે અમે શીખવા આવ્યા છીએ. અમે શીખીને બેઠા રહેવાના નથી. તમે અમને શીખડાવેલું અમે આ શિક્ષક બનીને આવ્યા છીએ, પરંતુ આજે શિક્ષક બનીને રાજકોટને શીખડાવશું. રાજકોટને અમે આ વાત કરવાના છીએ. આજે એમને સાંભળીને વયા નહીં જાય. ખરા અર્થમાં અમે સ્વયંસેવક વોલન્ટિયર્સ બની અને શીખડાવશું. ત્યારે હું ફરીને બે સંતોને વિનંતી કરું કે અમારે આવી જગ્યાઓ ગોતીએ છીએ, અમને કોણ સુધારશે? ભગવાન પાસે જવા માટે ભક્તિ જોશે. એ ભક્તિ અમને બહુ ઓછી મળી રહી છે. ત્યારે હું આપને વિનંતી કરું, આજે અમને ભરપેટ ભક્તિનું ભોજન ને ભજન મળે એવી લાગણી છે. અમારા ભાઈઓ કોઈક વ્યસનના માર્ગે છે તો એનું વ્યસન મુક્ત બને. અમારા કોઈ ભાઈઓ આજે ઈગોમાં છે. હું કાલે કલેક્ટર હતો, કાલે સરપંચ હતો, કાલે તલાટી મંત્રી હતો. તો ઈગોમાંથી બહાર નીકળીએ અને સૌ કોઈ ધર્મના માર્ગે વળીએ એવી વાત, એવા આશીર્વાદ અમને જોઈએ છીએ. ત્યારે હું સંતોના ચરણોમાં બધા વડીલો વતી તમારી વાત, મારી વાત સાચી છે વડીલો? બધા તમારે બધાને જોઈએ છે ભક્તિ? હાથ તો નબળા પાડો, બે હાથ ઊંચા કરીને તાલી પાડો. માયગા વગર માં નહીં દે. તમારા બધા માટે હું ભક્તિ માગું છું. રોજ કેટલી આઈની વાં કરી છે, કેટલી વહુની કૂતલી કરી છે, કેટલાય ઠૂઠા પીધા છે બીડીના. હવે આવી જગ્યાએ આવ્યા છીએ ત્યારે હું સંતોના ચરણોમાં, અગ્રણીઓના ચરણોમાં બોલબાલા ટ્રસ્ટ વતીથી એક નાનો કાર્યકર્તા, નાનો સેવક આપને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમને સૌને કોઈને આજે જે ધર્મની, જે સેવાની, જે ભક્તિની ભૂખ છે એ ભૂખ આપે ભાંગવાની છે. ફરીને આપણા ચરણોમાં નતમસ્તક. અમને તમે બધાએ જમાઈની જેમ, વેવાઈની જેમ હાંચવા છે, બધાએ નિંદર કરી છે, બધાએ સરસ જમ્યા છે. ત્યારે અમે તમારી સેવાથી ખૂબ પ્રભાવિત છીએ. આ વાત અમે રાજકોટમાં 24 કલાકમાં ગુમાવી મારશું. ખૂબ ખૂબ આભાર. ભાઈ, બાપાનો આગ્રહ છે, અહીંયા જે મારો અવાજ સાંભળી રહ્યા છે, બાપા જ બોલે છે માનજો. સાંજે સરખી રીતે વ્યવસ્થિત હદે પછી એટલું બધાય જમીન જવાનું છે, આવું કીધું છે. અને ત્યાં સુધી મોબાઈલ સાયલન્ટ કરી નાખશું. બોલબાલા લોકોને ખાસ સૂચના કરું છું, હવે મોબાઈલની રિંગ ન વાગે. બહુ કોઈને છોકરા રોતા હોય બહાર જઈ અને ડિસ્ટર્બ ન કરે, બહાર જઈને વાત કરી આવે, ગ્રાઉન્ડની બહાર જાય. વડીલોને, બોલબાલાને ખાસ સૂચના આપું છું, એક પણ રિંગ વાગવી ન જોઈએ. મહત્વની વાત હાલે, છેલ્લું ગણિત ને ઇંગ્લિશનું પેપર છે, ગુજરાતી ને સમાજ વિદ્યાના પેપર તો હું લઉં છું. અહીંયા ગણિતનું પેપર પાસ કરવાનું છે તમારે. ત્યારે સૌને અપીલ કરું છું, આ ગણિતના પેપરમાં દાખલાની રીત નહીં શીખો ને તો કોઈ દી દાખલો નહીં ગણી શકો. આ દાખલાની રીત શીખવા આપણે આવ્યા છીએ, તો બધા દાખલાની રીત શીખી જજો. આજે નહીં શીખો તો કોઈ દી નહીં આવડે એવી ખાતરી આપું છું. ખાસ ગોંડલથી રશ્મિન બાપુ આવ્યા છે. હું અને અમારા બ્રહ્મ દેવતા છે. હું રાજકોટ સમજ બ્રહ્મ સમાજનો મહામંત્રી છું. ત્યારે હું પોતે જ આવું. લાવણભાઈ મને મૂકો મળે, એક ફોટો મારોય પડી જાય. દેવની જય. બોલબાલા ભાઈઓએ બધા સન્માન કર્યું. હવે 5 જ મિનિટ, 2 જ મિનિટ ખાલી હું, અમારા રાત દિવસ આવે છે ભજન સત્સંગમાં, ગમે ત્યારે હું ફોન કરીને હાજરા બોલાવું ત્યારે હાજર હોય એવા જાણી. પહેલાં તો અમારા ભાઈ કલાકાર કેમ ગયા, દિનેશભાઈ કેમ ગયો? દિનેશ, આ દિનેશભાઈ અમારા કલાકાર છે. એ આપણે વાયા નહીં, જયંતિ બાપા સાલ ઓઢાડી દે બરાબર ને. અમને પાઇકસાળી હોય ને એ કાયમિકના માટે ગુરુના હાથે સન્માન થાય. અને દિનેશભાઈ એ મકવાણા છે ને અમારો ભત્રીજો થયો ભાઈ. એમ પછી હાવ પછી એને ભલા બાપાના શિષ્ય છે બધા. હાલો સદગુરુદેવની જે આવ ભાઈ ખંભે નાખી દે ને, વાંધો સદગુરુદેવ. હવે અમારા ભીખારામ બાપુ છે દિને, અહીંયા ઉપર દિને, હા એમ, વાહ વાહ. અમારા ભીખારામ બાપુ રાત દિવસ ભજન સત્સંગનો આનંદ લેવરાવે છે. પોતે લહેરી પુરુષ છે,
ખૂબ આનંદની વાત છે. પાછો સાધુ સમાજ છે તો એમને પણ જયંતિ બાપા સન્માન કરશે. અહીં ઉભા રહ્યો ભાઈ, ફોટો પાડ્યો આ એકલા. હો, વાહ વાહ. હાલો, હવે અમારે રાત દિવસ સાઉન્ડ સર્વિસમાં ભરતભાઈ અને અમારા વિજયભાઈ પેડાપીપળિયા, બાંદ્રા, તરઘરી દરેક જગ્યાએ હાજર હોય. એટલે પહેલાં તમારું વાસુરભાઈનું ભરત આવે. ભરતભાઈ આવો. ભરતભાઈ, ભરતભાઈ બી ચાવડા અને રિયા છે આવડા નાવડા. જય ગુરુદેવભાઈ. હવે અમારે વિજયભાઈ, જે વિજય સાઉન્ડ વિજયભાઈ રાજકોટ, અને હમણાં એમને કાર્યક્રમ રાખેલો હતો બધાનો જમણવાર, નાનો એવો કાર્યક્રમ પણ બહુ સુંદર સારો કાર્યક્રમ કર્યો હતો. એટલે કાયમિકના માટે અને રાજકોટની અંદર મોટા મોટા કલાકારો, મોટા મોટા ફંક્શનો, જે રૂપાણીના દીકરાના લગ્ન હતા એમાં એમનું સાઉન્ડ હતું. એટલે સાઉન્ડનું કામ એ પણ બહુ સારું છે. હાલો, સદગુરુદેવની જય. હાલો, એટલે આપણે બધા જોઈએ છે ને ભાઈ, આ લોકોનું સન્માન થયું, આ લોકોનું તમારું અપમાન નથી થયું. આ લોકોનું સન્માન થયું, પણ સન્માન કેમ થયું ને એ ખાલી સન્માન કહીને તાલી પાડવાનું હસવાની વાત નથી, પણ એવી ભાવના રાખો ને કે આપણું થવું જોઈએ. ભલામણ એવી સેવા કરો, એવો તમે વર્તન કરો, એવો તમે ધ્યેય ભક્તિ કરો, એવો ધ્યેય રાખો તો આપણું થવું જોઈએ, એવું અનુકરણ કરવાનું. સદગુરુદેવની જય. હવે 10 મિનિટ અમારે રશ્વિન બાપુ રાજકોટથી બોલબાલા ટ્રસ્ટના ભાઈઓ તથા બહેનો આવેલા છે. સત્સંગ મંડળ તો આપણે રાત દિવસ સાંભળીએ છીએ, એટલે એમને અનુકૂળતા લાગે. વૃદ્ધાવસ્થાની અંદર હવે છેલ્લે શું કરવું ભાઈ? ખાધું પીધું, નોકરી ધંધા, કામ, ઉધમ, બાળકો, પરિવાર, કુટુંબ ઢગલા કરી દીધા ને ભાઈ, કૂપનના કૂપન ભરી દીધા. પણ પછી તો એ લક્ષ્ય કાંઈક અમારા રશ્વિન બાપુ થોડા ઘણો સાર આપશે.